ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલની સુરત શહેર અને જિલ્લામાં પણ અસર જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ટ્રેડ યુનિયનોના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા તો તેમણે અલગ અલગ 4 માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। આપણે જણાવી દઈએ કે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સરકાર જૂના 43 મજૂર કાયદાઓને અબોલિશ કરીને 4 નવા લેબર કોડ લાવી છે। આ 4 લેબર કોડમાં જે પ્રાવધાનો છે તે કામદાર વિરોધી પ્રાવધાનો છે અને તમામ ટ્રેડ યુનિયનોની એવી માંગણી છે કે આ 4 નવા લેબર કોડ રદ કરો અને જૂના મજૂર કાયદાઓને ફરી લાગુ કરો। અને આ જ માંગણી સાથે ફરીવાર અમે કલેક્ટર કચેરીએ આવ્યા છીએ। આજે દેશમાં હડતાલ છે અને આટલી બધી હડતાલોનો દોર ચાલે છે તો પણ આ બેરી કેન્દ્ર સરકાર એ મજૂરોનો અવાજ સાંભળતી નથી। 4 નવા કાઢેલા છે, એને બદલે 29 અમારા જે જૂના હતા એ અમને પાછા આપો। એનું કારણ છે કે અમારે એ નવા પ્રમાણે અમારે લેડીઝોને નાઇટ શિફ્ટમાં પણ બી કામ કરવું પડશે। નાઇટ શિફ્ટમાં કામ કરવાની બહુ ડિફિકલ્ટી હોય છે। એ લોકોની સેફટી શું, એના કરતાં જો જૂનું હોય તો અમને લોકોને ઘણું સારું। પ્લસ 100ના યુનિયન્સ 100 સ્ટ્રેન્થ ઉપર પહેલાં યુનિયન ક્રિએટ થતું તો હવે જે 300 ઉપર હોય છે। કામદાર માટે એવું છે કે મિનિમમ વેજીસ એક્ટ હેઠળ અમારી ઓલરેડી 26,000ની ડિમાન્ડ છે। હવે થશે એવું કે આ એક્ટ હેઠળ 5,000 5,500 રૂપિયા જેવું મહિને મળશે। આજે આટલી બધી મોંઘવારીમાં એક માણસ 5,000માં આખું ઘર જ નહીં ચલાવી શકે।